પાટણ જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં ડ્રોપ આઉટ થયેલા 14,692 બાળકોમાંથી 12,878 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો છે. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કામગીરીની સરાહના કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડ્રોપ આઉટ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં જોડવાની કામગીરીને બિરદાવવામાં આવી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે ભારતનો વિકાસ માત્ર શિક્ષણ થકી જ સંભવ છે અને બાળકોને શિક્ષણ તરફ આગળ ધપાવવાની આપણી સૌની જવાબદારી છે. પાટણ જિલ્લામાં વર્ષ 2026-27માં 442 નવા વર્ગખંડ તૈયાર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું. કાર્યક્રમમાં પુનઃપ્રવેશ મેળવનાર બાળકોને ચોપડા કીટનું વિતરણ કરાયું, જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે જણાવ્યું કે બાળક શાળાએ ન પહોંચે તો તેનું આખું ભવિષ્ય અંધકારમય બની શકે છે. આ ઉપરાંત 4 અને 5 સ્ટાર રેન્ક ધરાવતી 7 શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ એનાયત કરાયો. જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવા અને જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે શિક્ષણમાં ટેકનોલોજીના સર્જનાત્મક ઉપયોગ સાથે પાટણ જિલ્લામાં ડ્રોપ આઉટનું પ્રમાણ શૂન્ય કરવાની દિશામાં સામૂહિક પ્રયાસો કરવા આહવાન કર્યું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવા સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. આ બાબતે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટના પ્રમાણમાં ઘટાડો કરી દરેક બાળકની ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે પૂર્ણ શિક્ષણ પ્રવાહમાં જોડવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત ડ્રોપ આઉટ દર 0 કરો એ રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ અને સૌ શિક્ષક મિત્રો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ખૂબ પ્રસન્ન પ્રયાસ કરી રહ્યા છે. આપણા બધાની ફરજ છે કે આ ભગીરથ પ્રયાસમાં સૌ સહભાગી બની બધા બાળકોની શિક્ષણ સુધી પહોંચે માટે પ્રયત્ન કરીએ. ભારતને આત્મનિર્ભર ભારત બનાવવા અને 2047નું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સપનું જોયું છે એનું પ્રથમ પગથિયું આ શિક્ષણ છે. શિક્ષણની અંદર આપણું બાળક ભણશે અને આપણું બાળક આગળ જશે અને આપણું બાળક ગ્રેજ્યુએશન થશે તો એને સમજણ પડશે કે મારે શું કરવું અને શું ના કરવું. આવો સૌ આપણે સાથે મળી અને આ શિક્ષણનું કાર્ય છે એ કાર્યની અંદર જોડાઈ અને આપણે શું સાથે કાર્ય કરી અને જે ભારતનું ભવિષ્ય નક્કી કરવું છે એમાં સૌ સાથ આપો. આજે ખૂબ સરસ જે પણ લોકોએ ડ્રોપ આઉટ બાળકોને પ્રવેશ આપ્યો છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે સારું કાર્ય કર્યું છે. હજુ પણ ક્યાંક બાળક આપણું રહી જતું હોય તો પણ શોધખોળ કરે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે આપણે સૌ પ્રયાસ